નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે પોલિસ્ટાયરીન કેવી રીતે બનાવવામાં આવે છે, એનો ઉપયોગ શું છે અને આ પોલિસ્ટાયરીન ઇન્ડસ્ટ્રીયલી કેવી રીતે એ બનાવવામાં આવે છે એનો અભ્યાસ જોયેલો હતો. એના આગળના લેક્ચરમાં અલગ અલગ જે પોલિમર છે એનો અભ્યાસ આપણે જોયેલો છે. એની અંદર પોલીઇથિલિન હતું, પોલીવિનાઇલ ક્લોરાઇડ હતું, પોલીપ્રોપિલિન હતું અને આગળનું જે છે છેલ્લું જે હતું એ પોલિસ્ટાયરીન. હવે આજે જે આપણે આગળ વધીએ છીએ, આ પાંચમું પોલિમર છે કે એનું નામ છે પોલીવિનાઇલ એસિટેટ. શું નામ છે? પોલીવિનાઇલ એસિટેટ. આ પોલીવિનાઇલ એસિટેટ એ શું છે અને કેવી રીતે બનાવવામાં આવે છે, તો આપણને એટલો અંદાજ આવે છે આ નામ ઉપરથી કે આ પોલિમર છે એ બે શબ્દોનું બનેલું છે. એક છે પોલી, બીજું છે વિનાઇલ એસિટેટ. આ વિનાઇલ એસિટેટ છે એ મોનોમર છે. એટલે આ વિનાઇલ એસિટેટ મોનોમરનું પોલિમરાઇઝેશન કરવામાં આવે એટલે એમાંથી જે નિપજ મળે છે, પ્રોડક્ટ મળે છે, ઇટ ઇઝ કોલ્ડ પોલીવિનાઇલ એસિટેટ. તો આ વિનાઇલ એસિટેટ આ મોનોમરનું બંધારણ કેવું હોય, તો આપણે અગાઉ ઇથિલિન હતું, તો ઇથિલિનમાં CH2 ડબલ બોન્ડ CH2 હતું, CH2 ડબલ બોન્ડ CH2, it is called ethylene. ઓકે, ઇથિલિનમાં એક હાઇડ્રોજનનું વિસ્થાપન, substitution of one hydrogen by a chlorine atom, and it is called vinyl chloride. Vinyl chloride. ઓકે, હવે આ વિનાઇલ ક્લોરાઇડ ની અંદર જે રહેલો છે Cl, હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ અને આ Cl આવેલો છે. આ Cl નું વિસ્થાપન એટલે કે જો ઇથિલિન હોય, ઇથિલિન હોય તો આ ઇથિલિનમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન એસિટેટ આયન. એસિટેટ આયન એટલે જેવી રીતે આપણે CH3COOH, it is called acetic acid, એમાંથી એક હાઇડ્રોજન દૂર કરી નાખીએ એટલે CH3COO મળે છે. આ CH3COO it is called acetate ion. આ એસિટેટ આયન એટલે અહીંયા આવશે COOCH3. આ વિનાઇલ એસિટેટ આ મોનોમર છે. વિનાઇલ એસિટેટ આ મોનોમર છે એટલે આ વિનાઇલ એસિટેટનું પોલિમરાઇઝેશન કરીએ એટલે આપણને શું મળે છે? પોલીવિનાઇલ એસિટેટ. તો હવે આપણે એની રિએક્શન છે એ જોઈએ કે આ વિનાઇલ એસિટેટમાં
કેવી રીતે મળે છે? આ વિનાઇલ એસિટેટ હોય તો આ વિનાઇલ એસિટેટમાં CH3 ડબલ બોન્ડ COOCH3. It is called vinyl acetate. N atoms, number of atoms, અસંખ્ય અણુઓ આ વિનાઇલ એસિટેટના છે એ લેવામાં આવે અને એનું પોલિમરાઇઝેશન કરવામાં આવે 72 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને 4 થી 5 કલાક માટે આ રિએક્શન આગળ વધારવામાં આવે એટલે એમાંથી શું બનશે? અહીંયા CH2 single bond CH C double O CH3 n atoms. અથવા આને આપણે બીજી રીતે લખવું હોય તો બીજી રીતે આપણે એમ પણ લખી શકીએ C હાઇડ્રોજન C હાઇડ્રોજન C double O CH3. આ બંને એક જ છે, both are same but representation of hydrogen is different. આમ લખાય અથવા આમ લખાય, આ બંને એક જ છે અને આને કહેવામાં આવે છે પોલીવિનાઇલ એસિટેટ. ઓકે, તો આ રિએક્શન છે, આ રિએક્શન ની અંદર વિનાઇલ એસિટેટ મોનોમર છે એનું પોલિમરાઇઝેશન કરીએ 72 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, ટેમ્પરેચર 72 ડિગ્રી સેલ્સિયસ રાખવામાં આવે અને આ ટાઈમ ડ્યુરેશન છે એ 4 to 5 અવર્સ એ રાખવામાં આવે એટલે એમાંથી પોલીવિનાઇલ એસિટેટ છે એ મળે છે. ઓકે, તો હવે આ આપણે ઇન્ડસ્ટ્રીયલી આ કેવી રીતે બનાવવામાં આવે છે એના ઉપર આપણે આગળ વધીએ. એટલે હવે આ પોલીવિનાઇલ એસિટેટ છે એનું અણુસૂત્ર આપણે જો લખવું હોય કે કેટલા કાર્બન છે, કેટલા હાઇડ્રોજન છે, કેટલા ઓક્સિજન છે, આના ઉપરથી આમ આપણે નજર નાખીએ એટલે આપણને અંદાજ આવે છે કે there are 4 કાર્બન્સ 1 2 3 and 4 એટલે C4 and hydrogen 3 4 5 6 C4 H6 O2 and n atoms C4 H6 O2. આનું છે બોઇલિંગ પોઈન્ટ છે, આ બોઇલિંગ પોઈન્ટ જો આપણે જોઈએ તો 112 ડિગ્રી સેલ્સિયસ છે. 112 degree Celsius and its density is 1.19 gram per centimeter cube. આ ડેન્સિટી છે, ડેન્સિટી, બોઇલિંગ પોઈન્ટ એન્ડ મોલેક્યુલર ફોર્મ્યુલા. તો હવે આને ટૂંકમાં
આપવું હોય તો આને શોર્ટ ફોર્મમાં PVA પોલીવિનાઇલ એસિટેટ PVA એમ પણ નામ આપી શકાય છે. ઓકે, હવે ઇન્ડસ્ટ્રીયલી કેવી રીતે બનાવવું એના ઉપર આપણે આગળ વધીએ. ચાર્ટ દોરીએ એટલે આપણને ખ્યાલ આવે કે પોલીવિનાઇલ એસિટેટ એવી રીતે બનાવવામાં આવે છે. જેકેટેડ ઓટોક્લેવ રિએક્ટર વિનાઇલ એસિટેટ એસિટાઇલ પેરોક્સાઇડ -72 degrees Celsius and 4 to 5 hours. Polymerization kettle
મોલ્ટન પોલિમરાઇઝ માસ આ શું છે? ઇટ ઇઝ કોલ્ડ flow sheet diagram of polyvinyl acetate. આ પોલીવિનાઇલ એસિટેટ નો ફ્લોશીટ ડાયાગ્રામ છે. ફ્લોશીટ ડાયાગ્રામ ઓફ પોલીવિનાઇલ એસિટેટ. આ વિનાઇલ એસિટેટ a monomer, it is called a monomer. એનું આપણે પોલિમરાઇઝેશન કરીએ છીએ એટલે આ જેકેટેડ ઓટોક્લેવ રિએક્ટર છે. એટલે કે આ રિએક્ટરની અંદર આ રિએક્ટર છે, આ રિએક્ટરમાં બહારની બાજુએ જેકેટ છે. એટલે કે જો આ રીતનું રિએક્ટર હોય તો રિએક્ટરમાં બહારથી હીટ આપી શકાય. હીટર હોય એ બહારની બાજુએ વીંટળાયેલું હોય જેથી કરીને આ રિએક્ટર છે, આ રિએક્ટરને ગરમી મળે, ટેમ્પરેચર છે એ મળી શકે. એટલે આ જેકેટેડ હીટર હોય એ રાખેલું છે. એમાં એનું જે છે ટેમ્પરેચર 72 ડિગ્રી સેલ્સિયસ એ રાખેલું હોય અને આ જે રિએક્ટર છે આ રિએક્ટરને પોલિમરાઇઝેશન કેટલ કહેવામાં આવે છે. આ રિએક્ટરમાં મોનોમર ઉમેરવામાં આવે છે. આ મોનોમરની સાથે એસિટાઇલ પેરોક્સાઇડ એઝ એ કેટાલિસ્ટ, એસિટાઇલ પેરોક્સાઇડ એઝ એ કેટાલિસ્ટ એમાં ઉમેરવામાં આવે છે. આ રિએક્ટરની અંદર ઉમેરી અને એ રિએક્ટરનું છે ટેમ્પરેચર 72 ડિગ્રી સેલ્સિયસ અને ટાઈમ ડ્યુરેશન છે 4 to 5 અવર્સ એ રાખવામાં આવે છે. ત્યારબાદ એટલે કે આફ્ટર 5 o'clock, આફ્ટર 5 અવર્સ આનો જે માસ છે, જે પોલિમર બનેલું છે એ માસને અલગ કરવા માટે સેપરેટરમાં લઈ જવામાં આવે છે. અહીંનો જે માસ છે નીકળે છે એટલે કે ડિસ્ચાર્જ માસ ઓફ ધ રિએક્ટર એને આપણે ઉમેરીએ છીએ એ સેપરેટરમાં. આની અંદર ઉમેરવાથી સેપરેટરમાં ઉમેરવાથી શું મળશે તો કે અનરિએક્ટેડ વિનાઇલ એસિટેટ મોનોમર અને કેટાલિસ્ટ આ બંને અહીંથી અલગ થાય. એટલા માટે અહીંયાથી જે અલગ કરવામાં આવે છે આ વિનાઇલ એસિટેટ મોનોમર અને કેટાલિસ્ટ આ બંનેનું રીયુઝ ફરી વખત ઉપયોગ આપણે એનો કરવાનો છે. એટલા માટે અહીંયાથી સેપરેટરમાં આ બંનેનું સેપરેશન છે એ થાય. એટલે હવે અહીંયાથી જે માસ બહાર આવે છે એ માસ એને આપણે કહીએ છીએ એ મોલ્ટન પોલિમરાઇઝ માસ. મોલ્ટન પોલિમરાઇઝ માસ આ બધું જે છે એને ડ્રાયરની અંદર લઈ જવામાં આવે છે. અને અહીંયા આપણે જે વાપરીએ છીએ ડ્રાયર વાપરીએ છીએ એને
કહેવામાં આવે છે DRUM, ડ્રમ ડ્રાયર એની અંદર એનું સોલિડિફાય એટલે કે એ લિક્વિડ માસ હોય એ લિક્વિડ માસમાં રહેલું ભેજ હોય એ દૂર કરવામાં આવે છે અને એનું સોલિડિફિકેશન કરી અને એ બધો જ માસ છે એને એક્સટ્યુબમાં લઈ જવામાં આવે છે. એક્સટ્યુબમાં એ લઈ જઈ એને એકઠો કરી અને ફ્લેકરની અંદર એની ફ્લેક્સ બનાવવામાં આવે છે, પોપડીઓ છે એ બનાવવામાં આવે છે અને અહીંયાથી જે ફ્લેક્સ બને છે એ ફ્લેક્સ પીવીએસ સ્ટોરેજની અંદર એને એટલે કે અહીંયાથી ઉત્પન્ન થાય છે પોલીવિનાઇલ એસિટેટ એ પોલીવિનાઇલ એસિટેટ સ્ટોરેજની અંદર એનો સ્ટોર છે કરવામાં આવે છે. આ ડાયાગ્રામ છે ફ્લોશીટ ડાયાગ્રામ છે. આ ફ્લોશીટની અંદર સૌથી અગત્યનું છે આ બે સ્ટેપ છે. આ પહેલા સ્ટેપની અંદર જે જેકેટેડ ઓટોક્લેવ રિએક્ટર છે, આ જેકેટેડ ઓટોક્લેવ રિએક્ટર છે એમાં મોનોમર વિનાઇલ એસિટેટ અને કેટાલિસ્ટ એસિટાઇલ પેરોક્સાઇડ ઉમેરવામાં આવે છે અને ખાસ અગત્યનું છે ટેમ્પરેચર મેન્ટેન રાખવું. મેન્ટેન ધી રિએક્શન ટેમ્પરેચર at 72 degrees Celsius and the time duration is 4 to 5 hours. It is very important to maintain the temperature and time duration. It is very important. એટલા માટે અહીંયા હવે after 5 hours 5 કલાક પછી જે માસ નીકળે છે એ માસ ની અંદર મિક્સચર હોય એટલે એમાં શું શું હોય મોનોમર જે ઉમેરેલા હોય એ હોય, કેટાલિસ્ટ જે ઉમેરેલું છે એસિટાઇલ પેરોક્સાઇડ એ પણ હોય અને જેનું પોલિમરાઇઝેશન છે થઈ ગયું છે એ માસ એ પણ એની અંદર હશે. ઓકે, એટલે આ બધા ઘટકો છે, બધા કમ્પોનન્ટ છે એનું સેપરેશન છે એ સેપરેટરમાં છે કરવામાં આવે છે. આ વસ્તુ ખાસ અગત્યની છે કે અહીંયાથી જે સેપરેટ આઉટ કરીએ છીએ વિનાઇલ એસિટેટ અને કેટાલિસ્ટ આ બંને એનો રીયુઝ કરી અને એ રિએક્ટરમાં ફરી વખત જેથી કરીને વેસ્ટ ઓછો જાય છે અને આ બેના અંતે અહીંયા આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ એટલે અહીંયા જે સ્ટોરેજ હોય એ સ્ટોરેજની અંદર પોલીવિનાઇલ એસિટેટ પોલિમર છે એ રાખવામાં આવતા હોય છે. આ રિએક્શન પ્રોસિજર છે. હવે એનાથી આપણે આગળ વધીએ એટલે આપણને ખ્યાલ આવે કે એમાં એનો ઉપયોગ શું છે. તો આ પોલીવિનાઇલ એસિટેટ એ વાસવિહીન હોય, નો ઓડર નો ટેસ્ટ, વાસવિહીન અને
એ સ્વાદવિહીન હોય છે અને એ પાણી અને રસાયણથી એનું રક્ષણ આપે છે. એના ઉપર પાણીની કોઈ અસર થતી નથી. તો એ માટે જ્યાં વોટર પ્રૂફિંગ હોય એટલે કે લાકડાની અંદર ફર્નિચર બનાવવાનું હોય એ વખતે જે ગમ વાપરવામાં આવે છે, એડહેસિવ વાપરવામાં આવે છે. આ એડહેસિવની અંદર ગમની અંદર જે ઇમ્પોર્ટન્ટ મટીરીયલ છે એ ઇમ્પોર્ટન્ટ મટીરીયલમાંનું એક પોલીવિનાઇલ એસિટેટ એ હોય છે. આ પોલીવિનાઇલ એસિટેટ છે એનું વોટર રેઝિસ્ટન્સ પાવર ખૂબ સારો છે, જેથી કરીને ફર્નિચર હોય તો એની અંદર પાણીની અસર છે થતું નથી. પાણીની અસરથી રક્ષણ આપે છે. એ સિવાય અત્યારના યુગની અંદર આપણે રોજબરોજ જોતા હોઈએ છીએ કે હવે અમુક લોકો મકાનની અંદર દીવાલ હોય તો એ દીવાલ રંગાવાને બદલે વોલ પેપર છે એ લગાડી દેતા હોય છે. દીવાલમાં એ લગાડી દે વોલપેપર. તો આવા વોલ પેપર હોય એનો જે એડહેસિવ છે, ગમ છે, એમાં એક અગત્યનો ઘટક છે પોલીવિનાઇલ એસિટેટ. એ ખૂબ જ અગત્યનો ઘટક છે એ હોય છે. એ સિવાય આપણે એ લાકડાની વાત કરીએ તો એ લાકડામાં લગાડવા માટે જે વ્હાઇટ ગ્લુ લગાડવામાં આવે છે એ વ્હાઇટ ગ્લુ અને યલો ગ્લુ જે છે એમાં પોલીવિનાઇલ એસિટેટ ખૂબ જ અગત્યનો પોલિમર છે, એડહેસિવ છે કે જેનાથી એ લાકડા હોય કે અન્ય કોઈ પણ આઈટમ હોય કે જે એકબીજાની સાથે એ લગાડવાની હોય, ચોંટાડવાની હોય એ વખતે એડહેસિવમાં પોલીવિનાઇલ એસિટેટ ખૂબ અગત્યનો રોલ ભજવે છે. તો આજે આપણે પોલીવિનાઇલ એસિટેટ જોયેલું છે, પણ અગાઉ જે મેં કીધેલું હતું અને આજે પણ એ જ વાતથી હું તમને વાકેફ કરું છું કે આ બધું ઇન્ડસ્ટ્રીયલી છે. આનો બેઝ છે R&D છે, એના ઉપર રહેલો છે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઉપર. R&D હોય તો એ R&D એ હંમેશા માઇક્રો સ્કેલ ઉપર હોય અથવા મિની સ્કેલ ઉપર એ લેવામાં આવતું હોય છે અને ત્યારબાદ એના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ છે એ જોઈ એની પર્યાવરણ ઉપર એની શું અસર છે, જો ઇકો ફ્રેન્ડલી હોય તો એ સારામાં સારું એ કહેવાય. એટલે કે મિનિમમ એન્વાયરમેન્ટ ને નુકસાન કરતા હોય, ઓછામાં ઓછું નુકસાન થતું હોય એવા જે કોઈ પણ પદાર્થો બનાવવામાં આવે છે, પોલિમર બનાવવામાં આવે છે, એવા પોલિમરનો ઉપયોગ દિવસે ને દિવસે વધતો જાય છે.
પોલિમર છે એ આપણે વિશ્વનો ખૂબ ઉપયોગી અને અગત્યનો એક કમ્પાઉન્ડ એ બનતો જાય છે. આ પોલિમર કે જેનો ઉપયોગ આપણે રૂટીન લાઈફમાં અઢળક રીતે ખૂબ ઉપયોગી પોલિમર છે. એના વગર અત્યારે રસ્તા ઉપર નીકળો કે ઘરમાં હોય તો કોઈ પણ વસ્તુ એવી નથી કે જે પોલિમર વગર બનેલી હોય. તો આજે આપણે આ જે અભ્યાસ કરેલો છે પોલિવિનાઇલ એસિટેટ